I am very busy, no time, because I am busy to read one beautiful book, beautiful novel, which is closely connected and related with my life. સાહેબજી, અત્યારે ક્યાં સમય છે? મારી જિંદગીનું પુસ્તક વાંચી રહ્યો છું. મેં લખ્યું છે. મારા સિવાય અંદર કોઈ બાબત કે કોઈ ઘટના છે નહીં અંદર. અરે લપસી પડ્યો, પડી ગયો, ઠોકર વાગી, ઉભો થયો કે ના થયો, ઢીંચણ છોલાણા કે નહીં, અંદર લખ્યું છે સાહેબ. મેં કોને કોને છેતર્યા એ પણ લખ્યું છે. કોણ કોણ મને છેતરી ગયું એ પણ લખ્યું છે. કોણ મને હસાવી ગયું, કોણ મને રડાવી ગયું એ લખ્યું છે. પ્રેમ એ તો પડવું પડે કે ન પડવું પડે, કેવા માણસ છો? અરે જીવન જ એના માટે લીધું છે, પ્રેમમાં પડવા. જો પ્રેમમાં પડતા ના આવડતું હોય તો જીવન શું કામ જીવે? બેવકૂફ છો. કેટલી વખત એમાં ગણવાનું ન હોય, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણ્યા નહીં. જ્યાં દિલ લાગે ત્યાં, દિલને ખોટું લાગે ને પ્રેમ ના કરો તો. હા, એ પણ પાને પાને પ્રકરણે નોંધાયું છે. શું થયું? ગયા? હા, એ તો કેવું છે ને, સમય મુજબ, સ્થિતિ મુજબ દરેકની આવન જાવન રહે. એમાં શું ફરિયાદ? કોનું ગીલા કોનું શિકાયત નાહી હૈ હમે. તો આવે અને જાય. હા, પણ સંગાત જે હતો અદ્ભુત હતો. હું તો એ યાદ રાખું છું કે કોની જોડે હું કેવું જીવ્યો. અદ્ભુત. યસ. એક સેકન્ડ. યસ. પાવમાં ઝબકીને ગયેલી વીજળીનું સૌંદર્ય બહુ છે સાહેબ. ઘરની ટ્યુબલાઇટ તો 24 કલાક બાળી શકાય, એમાં વીજળીનો ઝબકારો ક્યાં છે? હા, એવી રીતે પ્રેમ કોઈ પણ જગ્યાએથી મળ્યો ને, કરેક્ટ જીવી લીધું. કેટલા સમય માટે? ના, એ સવાલ નથી. એ અનુકૂળતા મુજબ પાત્રો આવ્યા ને જાય, પણ અદ્ભુત પાત્રો. દરેક પાત્રની વિશિષ્ટતા ઉપર મારું ધ્યાન છે. હા, નવાઈ તો લોકોની શું જોવાની, મારામાં ઓછી છે. નહીં. સફળતા નિષ્ફળતા નહીં. મને તો સાચું કહું, સફળતા નામનો શબ્દ જ ખબર નહોતી. એટલા પ્રેમથી રોજ મને ઘેરો ઘાલીને જીવતી હતી નિષ્ફળતા. એ તને સફળ નહીં થવા દો. હા, તો શું કરું? failure and failure. Failure was my darling, you know. એમાં શું થઈ ગયું? આટલું બધું જિંદગીએ આપ્યું, કેટલું બધું આપ્યું. જિંદગી કરકસર કરી નથી, કંજૂસાઈ કરી નથી. હું ગાઈ શક્યો, નાચી શક્યો, રમી શક્યો, હસી શક્યો, રડી શક્યો, હસાઈ શક્યો, રડાઈ પણ શક્યો. જિંદગી કેટલું બધું આપ્યું. હવે શું ફરિયાદ કરવાની? નાની નાની વસ્તુ. અરે નથી જોઈતા 5 બેડરૂમના બંગલા, નથી જોઈતી 5 કરોડની ગાડી, નથી જોઈતા 50 કરોડની ફિક્સ ડિપોઝિટ, નથી જમીનો જોઈતી, નથી વિમાનો જોઈતા, નથી વિદેશ યાત્રાઓ જોઈતું. અરે નથી જોઈતું. ના મળ્યું તો શું થઈ ગયું? હા, ના મળ્યું એ બધું પણ પુસ્તકમાં લખ્યું છે. મળ્યું એ પણ લખ્યું છે.
અદ્ભુત બધી જ વસ્તુઓ લખી છે. માતા પિતા, ભાઈ બહેનો, પત્ની, સંતાનો, કેટલું બધું મળ્યું. પછી નાની નાની ફરિયાદો, ના મળ્યું નહીં, બસ આ પાને પાને મારી ખુશીઓને શણગારું છું. હા, ખૂણામાં થોડુંક ઓછું છપાયું લાગે છે. ના, એ લખતી વખતે મારી આંખમાં આંસુ આવી ગયા હશે, એ ટીપું પડ્યું હશે, એટલે એ કદાચ ભૂસાઈ ગયું હશે. ક્યારેક તો રોવાની છૂટ હોવી જોઈએ ને. આંસુઓને પણ પ્રેમ કરતા આવડવું જોઈએ. હા, સાચું કહું, પ્રેમ કરતા તો જ આવડે કે જો આંસુ વહાવતા આવડે. આંસુઓ વગર તો પ્રેમ થાય? બધા જ જીવનના અનુભવો લખ્યા છે. ધીરે 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 બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા, સફળતા, નિષ્ફળતા, પ્રેમ, પ્રેમ ભંગ, લગ્ન ભંગ, પ્રતિષ્ઠા. હા, એ લખી છે. બરબાદી, બદનામી પણ લખી છે. બસ થોડાક પાના રાખ્યા છે, કેમ કે વૃદ્ધત્વ આવ્યું છે ને, બારણું ખુલ્લું રાખ્યું છે. પેલું છે ને, એને ટેવ નથી ટકોરા મારીને આવવાનું. મૃત્યુ તો યાર સૌથી અસભ્ય છે. એટલે બારણું ખુલ્લું રાખ્યું છે. ગમે ત્યારે આવશે, ચૂપચાપ. જરા બી એની પગરવ નહીં હોય, પદચિહ્ન નહીં હોય, આવશે. હા, એ લખવાનું રહી જશે. બસ આવું સુંદર પુસ્તક લખ્યું છે. નાના જીવ્યો છું.